ચેપ્ટર નંબર 3.3નો પહેલો દાખલો, એને આપણે આદેશની રીતથી કરવાનો છે. બે સમીકરણ આપેલા છે, એમાં છેદમાં કંઈ નથી એટલે નંબર 1, આના છેદમાં નથી એટલે નંબર 2 છે આપી દેવાના. 1 અને 2 નંબર આપી દીધા પછી એમાં શું જોવાનું તમારે કે x સાથે કંઈ નથી અને y સાથે કંઈ નથી, એટલે કોઈ સંખ્યા નથી, એટલે એમાંથી આપણે સૂત્ર કરતાં બનાવવાનું છે. આ સમીકરણ નંબર 1 છે, એમાં સૂત્ર કરતાં બનાવશું. એટલે આ સમીકરણ નંબર 1 અહીંયા લખ્યું, એમાં એક્સને સૂત્ર કરતાં બનાવીએ, એક્સને સૂત્ર કરતાં બનાવીએ એટલે વાયને આપણે કાઢવું પડે, બરાબર, ઓ બાજુ જવા દેવું પડે. તો એક્સ પછી બરાબર ને 5 અહીંયા લખ્યા, એક્સ બરાબર ને 5 એ લખ્યા. વાયને જવા દીધા આ બાજુ એટલે વાય ક્યાં આ બાજુ ગયા તો માઇનસ થયા. નંબર આપ્યો સમીકરણ નંબર 3. એક સૂત્ર કરતાં બની ગયો, એક સાથે બીજું કંઈ નથી એટલે એ સૂત્ર કરતાં બની ગયો. નંબર આપી દીધો ત્રીજો. હવે એની કિંમત છે એ તમારે કેમાં લખવાની છે, તો આ સમીકરણ નંબર 1માંથી બન્યું છે એટલે એની કિંમત તમે કેમાં નાખશો, તો એની કિંમત તમે નાખશો સમીકરણ નંબર 2ની અંદર. એટલે લખવાનું કે એક્સ બરાબર 5 માઇનસ વાયની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા આ સમીકરણ નંબર 2 લખ્યું, બરાબર. સમીકરણ નંબર 2 એની અંદર આ એક્સ છે, આ એક્સની જગ્યાએ આપણે લખવાનું છે 5 ઓછા વાય, બાકી જેમ છે એમ લખી નાખો. થઈ ગયું. પછી આ 2 છે એને આપણે કાઉન્સ સાથે ગુણશું, બાકી જેમ છે એમ બધા લખી નાખવાના. 2 × 5 = 10, 2 ગુણ્યા વાય એટલે 2 વાય થશે, અને આ 3 વાય, 3 વાય 4 ને 4, બાકી બધે જેમ છે એમ જ, ખાલી 2થી ગુણાકાર કર્યો કાઉન્સ સાથે. પછી શું કરવાનું, તો વાયની કિંમત શોધવાની છે. તો વાયવાળા એક બાજુ, વાય વગરના બીજી બાજુ. તો વાય વગરનો કોણ છે, તો વાય વગરનો છે 10, એ જશે ઓ બાજુ. 10 ને ઓ બાજુ જવા દેવાના છે, તો એના સિવાય ને બધા લખી નાખવાના. -2y, -3y અને 4 લખી નાખ્યા. 10 ને આપણે ઓ બાજુ જવા દેવાનું, 10 આ બાજુ છે એટલે જશે ઓ બાજુ એટલે -10 હશે. હવે બે આ -2y ને આ -3y એટલે બેનો સરવાળો થશે, 2 ઓછા એટલે સરવાળો 2 ને 3 5, 5y. અહીંયા કાન થશે બાદ બાકી, 10માંથી 4 જશે એટલે કેટલા વધશે, 6 વધશે. અને મોટી સંખ્યા નિશાની, આમાં પણ મોટી સંખ્યા નિશાની, આમાં પણ મોટી સંખ્યા નિશાની. બે બાજુ માઇનસ છે, કાઢી નાખ્યા એટલે 2 પ્લસ થઈ ગયા. 5 અને વાય સાથે ગુણાકાર છે, તો આ 5ને કાઢવો પડે. વાયની કિંમત શોધવી તો 5ને કાઢીએ તો ક્યાં જશે, ભાગ આ ગુણાકારમાં જશે, ભાગાકારમાં એટલે કે છેદમાં. તો વાય બરાબર 6/5. હવે વાયની કિંમત મળી ગઈ, તો એની કિંમત તમે ક્યાં મૂકશો, તો એની કિંમત તમે સમીકરણ નંબર 3માં મૂકશો. આ સમીકરણ નંબર 3ની અંદર આ સમીકરણ નંબર 3માં વાયની કિંમત 6/5 મૂકી દે. આ સમીકરણ નંબર 3 લખ્યું, વાયની જગ્યાએ 6/5 લખ્યા. 5/1 ને 6/5. હવે આ બેનો આપણે ગણતરી કરીએ તો આનો ગુણાકાર આની સાથે, આના છેદમાં કંઈ નથી, 1 લખી નાખે. આ બેનો ગુણાકાર કરી નાખવાનો, 25 × 25 ને 6 × 6 ને છેદમાં 5 × 5. 25માં 6 જાય તો કેટલા વધશે, 19/5. એટલે એક્સની કિંમત 19/5 ને વાયની કિંમત 6. હવે 3.3નો આપણે દાખલા નંબર 1નો બીજો દાખલો જોઈએ. તો એમાં પણ છેદમાં કંઈ આપેલ નથી, એટલે નંબર 1 અને આને નંબર 2 છે આપી દીધો, બરાબર. હવે આમાંથી ગમે તેને સૂત્ર કરતાં બનાવી શકાય. આમાં એકલો કોઈ પણ પદ નથી, એક્સ પર એકલો નથી ને વાય પર એકલો નથી, બેમાં. તો આમાં સૂત્ર કરતાં આપણે સમીકરણ નંબર 1માંથી બનાવીએ. 1માંથી બનાવીએ એટલે સમીકરણ નંબર 1 છે લખ્યું, આ સમીકરણ નંબર 1 લખ્યું, એમાંથી એક્સને સૂત્ર કરતાં બનાવીએ. એક્સને તો વાયવાળો જશે ઓ બાજુ, વાયવાળો ઉભા જશે એટલે પહેલાં એ લખી નાખવાનું, જે જાય એના બદલે જે હોય એ પછી લખી નાખવાના. 3x છે અહીંયા જ રહેવાના છે, અને બરાબરના બરાબર 10 છે અહીંયા પર અહીંયા જ રહેવાના છે. આ 4y જશે એટલે 4y છે છેલ્લે લખાશે એટલે -4y વત્તામાંથી ઓછા થઈ જશે, એટલે આપણી ભૂલ ન પડે. હવે આમાંથી 3 કાઢશું, કારણ કે એક્સને સૂત્ર કરતાં બનાવતા 3 કાઢવા પડે. તો 3 કાઢીએ એટલે ક્યાં જાય, તો આ બેના છેદમાં જશે. એટલે આ એક્સ એકલો પડી ગયો એટલે નંબર આપવાનો એને સમીકરણ નંબર 3. આ સમીકરણ છે તમે સમીકરણ નંબર 1માંથી બનાવેલું છે, 1માંથી બનાવેલું છે એટલે આની કિંમત તમે મૂકશો સમીકરણ નંબર 2માં મૂકશો.
એટલે લખવાનું કે x બરાબર 10 માઇનસ 4y છેદમાં 3ની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા આ સમીકરણ નંબર 2 છે લખી નાખ્યો. આ સમીકરણ નંબર 2 છે. હવે 2માં આ એક્સની જગ્યાએ આ લખવાનું શું પણ છે 10 ઓછા 4y છેદમાં 3 લખેલું છે 10 ઓછા 4y છેદમાં 3 બાકી જેમ છે એમ ને એમ જ. હવે અહીંયા કને તમે જોશો ને તો આ 3 આપણે નડે એટલે આ 3ને કાઢવા પડે. બાકી આ છેદમાં 3 છે એને કાઢવા પડે તો આપણો દાખલો આગળ થાય. તો એને કાઢવા માટે શું કરશું તો આ એક પદ આ બીજું અને આ ત્રીજું આ ત્રણ પદને આપણે 3થી ગુણવા પડે. બરાબર. તો આ અહીંયા લખી નાખવાનું કે સમીકરણને 3 વડે ગુણતા એટલે આ છેદમાં 3 છે નીકળી જાય. આ ત્રણેયને આપણે 3 વખત 3થી ગુણશું તો આને 3થી ગુણ્યો પછી આને 3થી ગુણ્યો આને પણ 3થી ગુણ્યો એટલે બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ બધા પદને તમે 3થી ગુણ્યો જેથી કરીને આ 3 છે કટ થયા 3 કટ થયા એટલે વધ્યા શું અહીંયા કને 2 અને 10 ઓછા 4y વધ્યા ને આને આપણે ગુણાકાર કરી નાખીએ 3 દુ 6 6y ને 6y અહીંયા 3 દુ 6 અહીંયા 6 વધ્યા. હવે 2નો કાઉન્સ સાથે ગુણાકાર 2 ડા 20 2 ચોક 8 8y બરાબર ને એકવાર માઇનસ આવે એટલે માઇનસ 8y ને આ 6y ને આ બરાબર 6 ને 6. હવે અહીંયા કારણે પાછું એમ જ કરવાનું છે કે વાય વાળા એક બાજુ વાય વગરના બીજી બાજુ લેવાનું છે. તો વાય વાળા આ 2 છે એના સિવાયનું કોણ છે વાય વગરનો એ જશે ઓ બાજુ. હવે ઓ બાજુ જે જાય એ છેલ્લે લખવાનું તો એના સિવાયના આ બધા લખી નાખવાનું -8y -6y બરાબર ને 6 આ બધા લખી નાખ્યા. હવે 20 ને છેલ્લે જવા દો કે 20 જશે આ બાજુ એટલે 20 પોતે હોતા છે આ બાજુ વધી જશે ઓછા થઈ જશે. આ 2 અહીંયા કને વાય વાળા થઈ ગયા ને અહીંયા કને ભાઈ વાય વગરના થઈ ગયા. હવે 2 ઓછા છે એટલે થશે સરવાળો 8 ને 6 14 મોટી સંખ્યાની નિશાની અહીંયા થશે બાદબાકી 20માંથી 6 જશે એટલે 14 પછી મોટી સંખ્યાની નિશાની માઇનસ બે બાજુ માઇનસ છે કાઢી નાખો બે બાજુ માઇનસ કાઢી નાખો એટલે કેટલા થશે પ્લસ થઈ જશે. આ 14 આ વાયની કિંમત જોઈએ એટલે 14 કાઢવા પડે 14 ક્યાં જશે ભાગાકારમાં 14 ભાગ્યા 14 ઉડી જશે કેટલા આવશે 1 વાય બરાબર 1 વાય બરાબર 1 છે એ તમને ક્યાં મૂકવાના એક્સ મળે કે વાય મળે એની કિંમત તમારે કેમાં મૂકવાની છે તો સમીકરણ નંબર 3માં. આ સમીકરણ નંબર 3માં તો અહીંયા લખવું પડે કે વાયની કિંમત સમીકરણ નંબર 3માં મૂકતા આ સમીકરણ નંબર 3 લખ્યો વાયની જગ્યાએ તમારે લખવાનો છે 1 વાયની જગ્યાએ 1 પછી અહીંયા કને આ 10 જ રહેશે 4 ને 1 નો ગુણાકાર 4 એકા 4 ને છેદમાં 3 10માંથી 4 જાય તો કેટલા આવશે 6 ને ભાગ્યા 3 6 ને તમે 3થી ભાગશો એટલે કેટલા આવશે 2 એટલે એક્સની કિંમત કેટલી મળી 2 એટલે એક્સ બરાબર 2 અને વાય બરાબર x મળે છે. ચેપ્ટર નંબર 3.3 દાખલા નંબર 1માં ત્રીજો દાખલો જુઓ કે આમાં તમે જોવાનું કે એક્સ વાય વાળા એક બાજુ ને એક્સ વાય વગરના બીજી બાજુ હોવા જોઈએ તો એમાં નથી એવું. આમાં પણ એક્સ વાળો આ બાજુ છે અને વાય વાળો આ બાજુ છે તો તમારે એ પહેલાં કરી લેવાનું કે એક્સ વાય વાળા આ બાજુ લઈ લેવાના. આમાં જો આ છે ને એક્સ વાય વગરના છે જવા દેવાનો બાજુ એટલે પછી એનો નંબર આપવાનો 1. ત્યાં આગળ પર તમે જુઓ કે આ 2 વાય છે એ વાય આ બાજુ છે એને આ બાજુ લેવો પડે એટલે 2 વાય આ બાજુ જશે એટલે કેવું થઈ જશે -2 વાય. અહીંયા કારણે આ 4 છે આ બાજુ છે તો એને બાજુ જવા દે એટલે +4 થઈ જશે. એટલે કહેવાનો મતલબ એમ કે એક્સ વાય વાળા એક બાજુ અને એક્સ વાય વગરના બીજી બાજુ હોવા જોઈએ. પછી એને નંબર 1 અને 2 આપી દેવાના. 1 અને 2 નંબર આપી દીધા પછી તમારે જોવાનું કે અહીંયા કને કેને સૂત્ર કરતાં બનાવો તો અહીંયા કને સૂત્ર કરતાં બનાવ્યો છે સમીકરણ નંબર 1 ને. સમીકરણ નંબર 1માં સૂત્ર કરતાં આપણે એક્સને બનાવીએ તો સમીકરણ નંબર 1 અહીંયા લખી લીધું એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો જશે કોણ વાય જશે ઓ બાજુ એટલે વાય ઓ બાજુ જાય એટલે 3x લખી નાખવાના બરાબર અને 4 લખી નાખો વાય જશે ઓ બાજુ એટલે -5y ઓ બાજુ જાય એટલે +5y થઈ જશે. પછી એક્સને સૂત્ર કરતાં બનાવવું હોય તો 3ને કાઢવું પડે 3 ક્યાં જશે છેદમાં જશે
એટલે એક્સ એકલો થઈ ગયો એટલે નંબર આપી દેવાનો સમીકરણ નંબર 3. પછી સમીકરણ નંબર 3 કેમાંથી બન્યું છે? સમીકરણ નંબર 1 માંથી બન્યું છે 3. તો એની કિંમત તમે સમીકરણ નંબર 2 માં મૂકશો. એટલે અહીંયા લખવાનું કે x બરાબર 4 વત્તા 5y/3 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા આ સમીકરણ નંબર 2 લખેલો છે. એમાં x ની જગ્યાએ લખી નાખવાનું છે 4 વત્તા 5y/3. બાકી જેમ છે એમ જ, બરાબર. પછી આમાં ઉપર નીચે ઉલટા હોય, આ 3 આપણે નડે તો ઉપર નીચે ઉલટા હોય તો ઉડાડવાના છે. આ ગુણાકાર ને આ ભાગાકારમાં છે તો ઉપર નીચે ઉઠશે તો એને ઉડાડવાનું. અહીંયા વચમાંથી તમે ઉડાડી ન શકો કારણ કે વત્તાથી જોડાયેલું છે. એટલે 3 પરામાં 9 આવે છે, 3 તેરી 9, 3 3 કટ થઈ ગયા. પછી ઓછા 2y ને ઓછા 2y બરાબર 7 ને 7. અહીંયા વધ્યા 3, કાઉન્સની બારે 3 વધ્યા, 4 વત્તા 5y ઓછા 2y બરાબર 7. આ 3 ને કાઉન્સ સાથે ગુણ નાખો, 3 ચોક 12. 3 ને 5 સાથે ગુણો, 3 પચા 15. આ વાય ના વાય બે વત્તા છે એટલે વત્તા નિશાની. ઓછા 2y ને ઓછા 2y બરાબર 7 ને બરાબર 7. વાયવાળા એક બાજુ અને વાય વગરના બીજી બાજુ. આ વાયવાળા છે એ આ બાજુ રહેશે અને વાય વગરના જવા દેવાનું આ બાજુ, તો વાયની કિંમત મળશે. તો વાય વગરનું કોણ છે? અને આપણે આ બાજુ લઈ જવું પડશે. એના સિવાયના બધી જે છે જેમ છે મૂકી નાખવાનું. 15y -2y બરાબર ને 7 12 ઉપર જશે એટલે -12 થઈ જશે છેલ્લે. હવે 5y આ 2y બાદ થશે એટલે 13y વધશે. ત્યાં કાને પર બાદ બાકી થશે. 7 12 ન જાય, 12 7 જાય, 12 7 જાય એટલે 5 વધ્યા અને મોટી સંખ્યા નિશાની -5. આ 13 ને આપણે કાઢીએ તો કેમ જશે? છેદમાં 5 -5 છેદમાં એટલે y બરાબર -5/13. કે x કે yની કિંમત તમને મળી જાય એટલે એની કિંમત તમને ક્યાં મૂકવાની હોય? સમીકરણ નંબર 3માં. તો y બરાબર -5/13 ની કિંમત સમીકરણ નંબર 3માં મૂકતા આ સમીકરણ નંબર 3 જે લખેલો છે એ સમીકરણ નંબર 3માં એની કિંમત મૂકીશું. આ સમીકરણ નંબર 3 લખી નાખ્યો. એમાં તમારે લખવાનું છે yની જગ્યાએ -5/13. અહીંયા કાન જરાક ધ્યાન રાખવું પડશે આપણે આ દાખલામાં. આ yની જગ્યાએ લખ્યા -5/13. આ 4 ના 4, આ વત્તાના વત્તા, 5 ના 5 અને yની જગ્યાએ લખ્યા -5/13 અને છેદમાં 3 ના 3 લખ્યા. હવે અહીંયા કાન ગણતરી કેમ કરવાની? તો આ 5 અને 5નો ગુણાકાર થશે, આ 5 ને 5નો ગુણાકાર થશે એટલે ઓછું 25/13. અહીંયા કને એકવાર માઇનસ છે એટલે -25 આવશે. -25/13. 4 છેદમાં કંઈ ન હોય તો 1. તમે આને આમ ભૂલી જાઓ તો આમ તમારે ચોકડી ગુણાકાર તમારે આમ કરવો પડે. 13 4નો ગુણાકાર 13 ચોક 52 ને આ 25 કાં 25 અહીંયા થશે 52 ને અહીંયા કને થશે 25 અને છેદમાં 13 એકા 13 છેદમાં 13 અને એના છેદમાં સૌથી મોટો છેદ છે એની છેદમાં છે એ 3 છે. તો 25 આ 52 અને 25ની બાદબાકી થશે એટલે કેટલા વખતે 27. 13 ને 3નો ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર થાય તો 13નો 3 સાથે ગુણાકાર, આની બાદબાકી આવી 27. અહીંયા કને 13 ને 3નો ગુણાકાર તો 3ના પરામાં 27 આવે, 3 9 27, 3 3 થયા કટ એટલે ઉપર કેટલા વધ્યા 9 અને છેદમાં 13 અવિભાજ્ય સંખ્યા એટલે 13ના પરામાં જ આવે, કંઈ ઉઠશે નહીં એટલે 9ના છેદમાં 13 આવશે. એટલે x બરાબર 9ના છેદમાં 13. x બરાબર 9ના છેદમાં 13 અને y તમને મળ્યા -5/13.